भजमि नारायण 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 भज मन नारायण मेरा श्याम और घनश्याम भजमि नारायण तेरो राम ओ घनश्याम भज मन नारायण 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 भजमि नारायण हे नारायण हरि बोल नारायण भज मन नारायण 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 भजमि नारायण मेरा श्याम और घनश्याम भजमि नारायण हरि नारायण भजमि नारायण मेरा राम और घनश्याम भजमि नारायण 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 भजमि नारायण 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 भजमि नारायण मेरा राम भजमि नारायण કાલે રાતના મોટો બાબો આવ્યો નાનો બાબો અત્યારે કાલથી અહીંયા ચાલુ થાય હેમન નારાયણ 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 નારાયણ
કરો આજે રુદ્રાક્ષ આપણે બાપુજી કહેતો તો બેટા સવાયા પાડ્યા હા અને એમને આપણે લાભ લઈશું ગમે ત્યારે બાપાને વિનંતી કરીશું કે થોડીક ઝલક અમને બધી ખાઓ અને એ જ્યારે નરેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે જો આપણે એમનું આપણી વચ્ચે હોય અને આપણે એમનું માન સન્માન ન કરીએ તો આપણે બધા નગુણા કહેવાઈએ તો આપણા જયંતિભાઈને વિનંતી કરું કે આપણા નરેશભાઈનું હાર અને સાલથી સન્માન કરશે નાથાભાઈ તમે આવો નાથાભાઈ આપણા દાતા નાથાભાઈ હાર કરાવશે અને મારા જયંતિભાઈ નરેશભાઈનો એમાંથી આરામ હોય ને આજના કોઠીના પૂજનના દાતા શ્રી નાથાભાઈ જેઠારામ રાવલ શાહપુર નરેશભાઈનો હાર્દિક સમારોહ નરેશભાઈ મને કહેતા આનંદ થાય છે કે ખરેખર આવા જો આ બાપાએ આપણે કામ વાત કરી ને કે દુનિયામાં જો ભારત દેશ આમ પ્રખ્યાત હોય તો આવા નરરત્નોની પ્રખ્યાત છે અને એ પહેલા આપણે સવારનો કાર્યક્રમ રહી ગયો તો એવા ભાઈઓને એવા આપણા યજમાનોને વિનંતી કરું કે બાપાજીના આશીર્વાદ લઈને શ્રી નાથાલાલ જેઠાલાલ રાવલ પોથી પૂજનના યજમાન નાથાભાઈ અને પાલીબેન નાથાબેન અને વાલીબેન ત્યાર પછી શ્રી ધન્ય બનો અને યશસ્વી બનો શ્રી બાબુભાઈ હરિલાલ શાહપુર બાબુભાઈ અને પરિવાર બાબુભાઈ નથી શ્રી બાબુભાઈ અને એ જ આપણા જયંતિભાઈ કે જેમને આજની આરતીનો ભાવ છે 4500 રૂપિયા આપી શ્રી જયંતિભાઈ અને એમના ધર્મપત્ની આગલા પ્રસાદમાં નૂરપુર છે જયકુમાર રાવલ અને અન્ય દક્ષાબેન નવીનભાઈ એવા ગીતાબેન બાબુભાઈ ગીતાબેન આવી જાઓ ગીતાબેન ના વાત કરી પાદ સેવના ભક્તિ શ્રી વસંતભાઈ પોપટલાલજી જાઓ આજ છે ધન્યવાદ વસંતભાઈ જોસ્તાબેન તમે આવી જાઓ વસંતભાઈ વજેથી સન્માનભાઈ બળદેવભાઈ રાવલ ઉંડઈ રસિક કુમાર બળદેવભાઈ રાવલ ઉંડઈ નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરિ નારાયણ નારાયણ હરિ હરિ सबसे नारी नारी हरि हरि लीला सबसे नारी नारायण नारायण हरि हरि ચરણમાં નતમ આ રીતે એક બેનો બોલવા લાગી તો મને વિચાર થયો ગાદી પર બેઠા કે કોઈ 3000 2500 4000 એક માતાએ જેટલો ખુશકો માર્યો 5000 એ અરે મજા ગઈ તમને વધાવું છું આ ઉત્સાહ પ્રેમ એટલું પાકું કે યાર તમે વાપરેલું ક્યારે મિથ્યા નહીં અનેક ગણું કરી ઠાકોરજી તમને આપશે ભોળિયો નાથ તમને આપશે મોલારી ન રાખે કોઈનો વાર આવી રીતે સંદર જયંતિભાઈ માં
બોલી રહ્યા હતા જયંતિભાઈને બોલવું પડ્યું કે શક્તિ છે, શક્તિ વગર બધું નકામું. બેનાએ જે ભાવ બતાવ્યો ને એ જયંતિ સારું છે. ભાવ પ્રેમ. આવો કથામાં પ્રવેશ. મારે તમને એ કહેવાનું હતું કે એક જગ્યાએ અમે 3 જણા મળ્યા, બાપ દીકરો. બહુ યોગો છો આવે, એને મારી કથા સાંભળવા લાવો ન મળે, મને એની કથા સાંભળવા લાવો ન મળે. અમારે યુવા કથાકાર નરેશભાઈ રાજગુરુ અને હરેશભાઈ, મારે 2 બાબા, 1 બેબી. ભાઈંદરના બધાને ખબર છે. હરેશ મોટો, નરેશ નાનો. એમની આરતી અમારે ઘરે ઘરે ગવાય, અને આરતી બોલે ને ત્યારે ગમે એવું હોય ને એના પગ ડોલવા લાગે એવી હરેશભાઈની આરતી, નરેશભાઈની કથા. તો આ આનંદનો દિવસ, અને એમાં સ્કૂલ હોય અમારા સંગીત સાધ્યમાં. મેરે તો ગિરધર ગોપાલ અને દૂસરોનો કોઈ આવો ગિરધર ગોપાલ છે બહુ બાપ. ભગવાનની દયા છે, આટલો બધો પ્રેમ. પણ ક્યારેક આડો થઈ જાય, યોગા ના પડે. એની સાથે અમારે બહુ ભજન સુંદર યોગાના ભજન સાંભળીને કાલે આપણે ઝલક સાંભળી આનંદ આવ્યો. અને અમારા તબલા ઉપર મનીષભાઈ ખરી રીતે બહુ જ્ઞાની, તપસ્વી અને સાધના કરનારી વ્યક્તિ એવા અમારા મનીષભાઈ. એક મિત્ર ભાવ છે, પ્રેમ ભાવ. અને પોતે નિષ્ઠાવાન અને એવા પ્રતિષ્ઠિત તબલાથી એક ભાવ છે. પણ અમારી મિત્ર ભાવ આ બધાની છોડી એ બધા મનીષભાઈ બધાની આવો અમારો મેળો છે. આ મેળો અલગ અલગ જગ્યાએ આનંદ કરી. આજે અહીંયા, કાલે બીજે. 23 તારીખના વિચાર કરો અહીંયા પૂરી થાય, અને 24 તારીખના 9 વાગે સૌરાષ્ટ્રમાં પોથી યાત્રા. અહીંયાથી કુદીને ન્યા જવાનું. તો આવો ભાવ, બધાનો પ્રેમ મળે, નવા યજમાનો, નવો આનંદ. પણ મેં કીધું ને અહીંયા આનંદ અલગ મળે, કારણ કે અહીંયા અમારી માં સાંભળે, ગંગા મૈયા. આ લાવો છે પ્રેમ છે. વડીલોના સન્માન, વડીલોનું અપમાન કદાચ થઈ જાય એનું પરિણામ શું આવે એ કથા. સામેથી ઇન્દ્ર આવી રહ્યો હતો. ઇન્દ્ર અંબાડી પર બેસીને આવતો હતો. અમારા બ્રહ્મદેવતા પૂજા કરાવે ને ત્યારે બોલે, ત્રાસારમ ઇન્દ્રમ વિચારમ ઇન્દ્ર કો હવે હવે સુહવકુ સૂરમ ઇન્દ્રમ. ઇન્દ્ર સામેથી આવી રહ્યો અંબાડી પર. પણ જયંતિભાઈ નિયમ એવો છે કે બ્રહ્મદેવતાને કોઈ મોટો યજમાન સામેથી આવે ને તો બ્રાહ્મણ રાજી થાય. સામેથી ઇન્દ્ર આવી ગયો તો બૃહસ્પતિ મહારાજને થયું, દુર્વાસા મુનિને બંનેને થયું કે આપણું યજમાન આવી ગયા, તો લાવો એનું સન્માન કરી. કળામાંથી પુષ્પની માળા કાઢી ઇન્દ્રને પહેરાવી. ઇન્દ્રએ પહેરી પડીની કિંમત ન કરી. અમુક વ્યક્તિ તમને મને શું આપે એ મહત્વ નથી, આપ્યું ને એ મહત્વ છે. કોઈ વ્યક્તિ આપે, ખાલી તમને ફૂલ આપે ને ફૂલ, તો એની કિંમત બહુ મોટી. એવી રીતે આ પુષ્પની માળા આપી. ઇન્દ્રએ કિંમત ના કરી. માળા ક્યારે પણ ઉતારી હોય, કોઈ માળા પહેરાવે તો શું કરવાનું? માળા કાઢી એને આંખે લગાવો, હૃદય લગાવો અને નીચે મૂકી દો તો એનો દોષ ના લાગે. કોઈ માળા પહેરા કાઢી મૂકી દે એ અપમાન કર્યું. તૈયાર ઇન્દ્રએ એ માળા કાઢી ફેંકી. હાથીના પગ નીચે માળા ખતરાઈ ગઈ. એવા શિવની સામે તેને શ્રાપ આપ્યો કે સાવ ઇન્દ્ર, તમે ઇન્દ્રસન બેસવા લાયક નથી, તમારું ઇન્દ્રસન જાય. દેવતાઓ ડરી ગયા.
ડગી ગયા, માન ડગી ગઈ. તરત જ બધા નારાયણ પાસે, કોણ? દેવતાઓ નારાયણ પાસે આવી બોલ્યા કે મહારાજ અમારું ઇન્દ્રાસન જવાનું, તમે કોઈ રસ્તો બતાવો. ત્યારે ભગવાન બોલ્યા, દેવતાઓ પહેલા તમે ધ્યાન રાખો, પછી મારી પાસે આવો. હવે એક કામ કરો, તમે બધા ઉડી અને સમુદ્ર મંથન કરો. સમુદ્ર મંથન, તો સમુદ્ર મંથન કરવાથી જે પુણ્ય મળે એ તમને મળશે. અહીંયા તમામ દેવતાઓ સમુદ્ર મંથન કરવા તૈયાર થયા, પણ રવૈયો ફરે નહીં. વાસુકીના આગનું દોરડું બનાવ્યું, એની સાથે મેરુ પર્વત એનો રવૈયો બનાવ્યો, તાબડું બનાવી અને જગન્નાથ ભગવાનનું સ્મરણ કર્યું. હે જગન્નાથ, આવો તો પ્રભુ, આ બિરાજો. એવી રીતે આ મંથનની તૈયારી, પણ રવૈયો ફરે નહીં. ત્યારે શું કર્યું? દાનવોનો ટેકો લીધો. તમામ દાનવો આવ્યા. દાનવ કી એક વસ્તુ તમારી, એક વસ્તુ અમારી. એવી બીજા મંથન કરવા માટે તૈયાર થયા. આ સામાન્ય મંથન ના હતું, આ મંથન એવું હતું. આવો બે બાય બાય. આ એક એવો પ્રસંગ છે કે તમારા જીવનનો એક અવિસ્મરણીય પ્રસંગ. એ ગંગાના કિનારે ગયા હતા અને આવા વિદ્વાન પુરુષના હાથે આશીર્વાદ મળ્યા. વિદ્વાન પુરુષના આશીર્વાદ મળ્યા. રસોઈ થઈ અને શ્રીમતી રસોઈ થઈ. મને કાલે વેગ આવ્યો છે, તો અમારા ભગવાનને વિનંતી કરું કે તમે આવી અને અમારા કાર્યને વિગત બનાવી છે. અમે તમારો ભાર લઈએ છીએ, એના કરતા તમારું ઋણ તમને જ આપી દઈએ, તો બાપાનો આશીર્વાદ મેળવી ઋણ ઉતારીએ. ધન્યવાદ, ધન્યવાદ. જો તુલસીદાસે એમ કીધું, નારી નિર્ભયતા હોય ધ્રુવ ભરનાર સમાન, તો ખાલી તાળીઓના ગણગડાથી વધાવ્યો. આજે તો હરિનારીઓનું આપણે સન્માન જ કરવું રહ્યું. અને એક મહત્વની બાબત છે, બહુ ગંભીર, કે આ બધી તૈયારીઓ થઈ રહી છે. અને બાબુભાઈ આવી જાઓ, બાબુભાઈ આવી રહ્યો. તૈયારીઓ થઈ રહી છે કૃષ્ણ કનૈયાના જન્મની. પણ આપણે કાલ મોડું થઈ ગયું ને એટલા તમે તાનું આવી ગયા હતા, તમારી કહેવાની વાતો રહી ગઈ હતી. તો કનૈયાની પહેલી આરતી, કનૈયાની આરતી અને કનૈયાનું પારણું. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. सबसे नारी नारी हरि हरि, तेरी लीला सबसे नारी नारायण नारायण हरि हरि. દાદાજીના ચરણમાં નતમ. આ રીતે એક બેનો ભૂલવા લાગી, તો મને વિચાર થયો ગાદી પર બેઠા કે કોઈ 3000, 2500, 4000, એક માતાએ એટલો ખુશકો માર્યો, 5000 એ. અરે મજા ગઈ. હું તમને વધાવું છું. આ ઉત્સાહ, પ્રેમ અને એટલું પાકું કે યાર તમે વાપરેલું ક્યારે મિથ્યા નહીં. અનેક ગણું કરી ઠાકોરજી તમને આપશે, ઘોડીઓ નાથ તમને આપશે. મોરારી ન રાખે કોઈનો ભાર. આવી રીતે સુંદર જયંતિભાઈ માં
બોલી રહ્યા હતા જયંતિભાઈને બોલવું પડ્યું કે શક્તિ છે, શક્તિ વગર બધું નકામું. બેનાએ જે ભાવ બતાવ્યો ને એ જયંતિ સારું છે. ભાવ બ્રેક આવો કથામાં પ્રવેશ. મારે તમને એ કહેવાનું હતું કે એક જગ્યાએ અમે 3 જણા મળ્યા, બાપ દીકરો, બહુ યોગો છો આવે. એને મારી કથા સાંભળવા લાવવાનું મળે, મને એની કથા સાંભળવા લાવવાનું મળે. અમારે યુવા કથાકાર નરેશભાઈ રાજગુરુ અને હરેશભાઈ, મારે 2 બાબા, 1 બેબી, ભાઈંદરના બધાને ખબર છે. હરેશ મોટો, નરેશ નાનો. એમની આરતી અમારે ઘરે ઘરે ગવાય અને આરતી બોલે ને ત્યારે ગમે એવું હોય ને એના પગ ડોલવા લાગે એવી હરેશભાઈની આરતી, નરેશભાઈની કથા. તો આ આનંદનો દિવસ અને એમાં સ્ફૂર હોય અમારા સંગીત સાધ્યમાં. મેરે તો ગિરધર ગોપાલ અને દૂસરોનો કોઈ આવો ગિરધર ગોપાલ છે બહુ બાપ, ભગવાનની દયા છે. આટલો બધો પ્રેમ, પણ ક્યારેક આડો બસ થઈ જાય, યોગા ના પડે. એની સાથે અમારે બહુ ભજન સુંદર યોગાના ભજન સાંભળીને કાલે આપણે ઝલક સાંભળી આનંદ આવ્યો. અને અમારા તબલા ઉપર મનીષભાઈ ખરી રીતે બહુ જ્ઞાની, તપસ્વી અને સાધના કરનારી વ્યક્તિ એવા અમારા મનીષભાઈ. એક મિત્ર ભાવ છે, પ્રેમ ભાવ, અને પોતે નિષ્ઠાવાન અને એવા પ્રતિષ્ઠિત તબલાથી એક ભાવ છે. પણ અમારી મિત્ર ભાવ આ બધાની જોડી એ બધા મનીષભાઈ બધાની આવો અમારો મેળો છે. આ મેળો અલગ અલગ જગ્યાએ આનંદ કરી. આજે અહીંયા, કાલે બીજે 23 તારીખના વિચાર કરો અહીંયા પૂરી થાય અને 24 તારીખના 9 વાગે સૌરાષ્ટ્રમાં પૂર્તિ યાત્રા, અહીંયાથી કુદીને ન્યા જવાનું. તો આવો ભાવ, બધાનો પ્રેમ મળે, નવા યજમાનો, નવો આનંદ. પણ મેં થયું ને અહીંયા આનંદ અલગ મળે, કારણ કે અહીંયા અમારી મા સાંભળે, ગંગા મૈયા. આ લાવો છે પ્રેમ છે. વડીલોના સન્માન, વડીલોનું અપમાન કદાચ થઈ જાય એનું પરિણામ શું આવે એ કથા. સામેથી ઇન્દ્ર આવી ગયો હતો. ઇન્દ્ર અંબાડી પર બેસીને આવતો હતો. અમારા બ્રહ્મદેવતા પૂજા કરાવે ને ત્યારે બોલે, ત્રાસા રમિન્દ્ર મહિષા રમિન્દ્ર કુ હવે હવે સુહવકુ સુરમિન્દ્ર. ઇન્દ્ર સામેથી આવી ગયો અંબાડી પર. પણ જયંતિભાઈ નિયમ એવો છે કે બ્રહ્મદેવતાને કોઈ મોટો યજમાન સામેથી આવે ને તો બ્રાહ્મણ રાજી થાય. સામેથી ઇન્દ્ર આવી ગયો તો બૃહસ્પતિ મહારાજને થયું, દુર્વાસા મુનિને બંનેને થયું કે આપણું યજમાન આવી ગયા, તો લાવો એનું સન્માન કરી. તો કળામાંથી પુષ્પની માળા કાઢી ઇન્દ્રને પહેરાવી. ઇન્દ્રએ પહેરી પડીની કિંમત ન કરી. અમુક વ્યક્તિ તમને મને શું આપે એ મહત્વ નથી, આપ્યું ને એ મહત્વ છે. કોઈ વ્યક્તિ આપે, ખાલી તમને ફૂલ આપે ને ફૂલ, તો એની કિંમત બહુ મોટી. એવી રીતે આ પુષ્પની માળા આપી. ઇન્દ્રએ કિંમત ના કરી. માળા ક્યારે પણ સારી હોય, કોઈ માળા પહેરાવે તો શું કરવાનું? માળા કાઢી એને આંખે લગાવો, હૃદય લગાવો અને નીચે મૂકી દો તો એનો દોષ ના લાગે. કોઈ માળા પહેરા કાઢી મૂકી દે એ અપમાન કર્યું. પહેલા ઇન્દ્રએ એ માળા કાઢી ફેંકી, હાથીના પગ નીચે માળા ખતરાઈ ગઈ. એવા શિવની સામે તેને શ્રાપ આપ્યો કે સાવ ઇન્દ્ર, તમે ઇન્દ્રસન બેસવા લાયક નથી, તમારું ઇન્દ્રસન જાય. દેવતાઓ ડરી ગયા.
ડગી ગયા, માન ડગી ગઈ. તરત જ બધા નારાયણ પાસે, કોણ? દેવતાઓ નારાયણ પાસે આવી બોલ્યા કે મહારાજ અમારું ઇન્દ્રાસન જવાનું, તમે કોઈ રસ્તો બતાવો. ત્યારે ભગવાન બોલ્યા, દેવતાઓ પહેલા તમે ધ્યાન રાખો, પછી મારી પાસે આવો. હવે એક કામ કરો, તમે બધા ઉડી અને સમુદ્ર મંથન કરો. સમુદ્ર મંથન, તો સમુદ્ર મંથન કરવાથી જે પુણ્ય મળે એ તમને મળશે. અહીંયા તમામ દેવતાઓ સમુદ્ર મંથન કરવા તૈયાર થયા, પણ રવૈયો ફરે નહીં. વાસુકીના આગનું દોરડું બનાવ્યું, એની સાથે મેરુ પર્વત એનો રવૈયો બનાવ્યો. તાવડી બનાવી અને જગન્નાથ ભગવાન સ્મરણ કર્યું, હે જગન્નાથ આવો તો પ્રભુ આ બિરાજો. એવી રીતે આ મંથનની તૈયારી, પણ રવૈયો ફરે નહીં. ત્યારે શું કર્યું? દાનવોનો ટેકો લીધો. તમામ દાનવો આવ્યા. દાનવ की एक वस्तु તમારી, એક વસ્તુ અમારી. એવી બીજા મંથન કરવા માટે તૈયાર થયા. આ સામાન્ય મંથન ના હતું, આ મંથન એવું હતું. આવો બે બાય બાય. હજી વાર દેવતાઓ આવી ગયા. આ લક્ષ્મીજી નીકળ્યા. કોણ ના દોડે? બધા દોડ્યા. અમારા અમારા માં લક્ષ્મીજી બોલો વર વર વર. એમ નહીં જાઓ, કોઈ નહીં. તમે એક કામ કરો, બધા બેસી જાઓ, મને પ્રિય લાગશે એને બીજી મારા ફેરાવી. તો પહેલે પેલા નારદ મુનિને થયું, આગળ બેઠેલો. એને એમ થયું કે આગળ બેસી જાવ ને, તમારા લક્ષ્મીજી મને વિજય માળા પહેરા, પણ મારો ચહેરો બરોબર નથી, તો લાવ ને નારાયણનો માગીને લેવો. પછી ગાડી મગાય, લગ્ન હોય તો કપડા એક મગાય. એટલે પેલી બાજુમાં શેઠ ને હોય તો કહેવાય, શેઠ ગાડી દિયો ને, કપડા દિયો ને, આ બધું મગાય. કોઈની પાસે એવું મગાય કે તમારું મોઢું મને આપો અને મારું મોઢું તમે નહીં. નારદ મુનિ માગવા દે. ભગવાને કીધું, જાઓ, તમને મારો ચહેરો આપી દીધો. ભગવાને આખા શરીરમાં એક ખાસિયત રાખી. આખા શરીરમાં કઈ ખાસિયત? તમને ને મને બધી વસ્તુ દેખાય, પણ તમારો મારો ચહેરો તમને મને નહીં દેખાય. એના માટે કોણ જોશે? સમાજના. સમાજના જોશે કે ભાઈ આ બહુ સારા વ્યક્તિઓ, આ બહુ સારા. ત્યારે સમજવાનું તમારો ચહેરો બરોબર છે, તમારું મુખાબિન બરાબર છે. અહીંયા આ બધા લખાવીને મને ગમે જ્યાંથી બોલતા હોય, પણ ધ્યાન રાખજો બાપ,
આવા ભાગવતમાંથી કદાચ આ લક્ષ્મી બચત થાય ને તો કોઈ બાળકના શિક્ષણમાં વપરાશે, કોઈ બાળકના સારા કાર્યમાં વપરાશે, કોઈ દીકરીના લગ્નમાં સારા કાર્યમાં આ લક્ષ્મી વપરાશે. એટલે મન બોલે ને એ વાવલે. છેલ્લે અહીંયા ગાડીમાં બેસીએ ને પાકીટ જોજો, એમાં જેટલું હોય આપી દેજો, આપી દેજો. એટલે આ કમાવાનું છે ને બહુ નહીં, જેટલું તમારી પાસે હોય થોડા ટ્રેનમાં વાપરવાના રાખજો. હા, કઈ બગડ બને એટલે ટ્રેનમાં વાપરવાના રાખજો. પણ એ ઉપરાંત તમને એમ લાગે મુંબઈ પહોંચી જાય ગાડીમાં ખર્ચો નીકળી જશે, આ જેટલા વૈધા ને એ ગંગા મૈયાના નામના આપી દે. તો કહેવાનો વાત તમારો છે કે તમે બધા બહુ આપો જ છો, કોઈ કમી નથી, પણ બસ ભગવાન તમને બહુ આપે, અતિ આપે અને આવા કાર્ય કરાવે. રુદ્રાક્ષ પુનઃ આવા યોજન કરે અને અમે ભગવાનની કથા તમને સંભળાવતા રહીએ એવી ગંગા મૈયા પાસે પ્રાર્થના જેવો. પહેલામાં લક્ષ્મી બધા લાઈનમાં બેસી ગયા, ભગવાનની સામે આવ્યા, હાથમાં લીધી માળા, કસ્તુરી તિલકમ લલાટ વટલે વાક્ષાતલે કૌસ્તુભમ નાસાગ્રે મરવક્ષિતમ કરતલે વેણો કરી કંકણમ સર્વાંગે હરિચંદનમ સલિતતામ કંઠે ચ મુક્તાવરી ગોપાત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડા